ગુજરાત સરકારની પોલિસી છે ઈ ટેન્ડરિંગ કરવામાં આવે છે, જેના કારણે અમારે આ ડેડિયાપાડા તાલુકામાં જે લેબર કામ મળવું જોઈએ એ સમયસર મળતું નથી. કારણ કે ઈ ટેન્ડરિંગમાં વિલંબ થતાં અમને છેલ્લા 1.5 વર્ષથી મનરેગા યોજનામાં લેબર કામની વહીવટી મળતી નથી. તો મનરેગા યોજના ચાલુ કરો, ઈ ટેન્ડરિંગ પ્રથા બંધ કરો. પ્રધાન આવાસ યોજના જે સર્વે બાકી છે એ સર્વે ચાલુ કરો. અન્ય વિકાસના જે કામો છે તાલુકામાં એ સીધા ગ્રામ પંચાયતને આપો. આદિવાસીઓ માટે જીવાદોરી છે, એના લીધે આ યોજના અત્યારે 1.5 વર્ષથી અમને મળતી નથી. એ યોજના અમને મળવી જોઈએ. અમારા લોકોને હિજરત કરવી પડે છે અને મજૂરી કામ માટે અંકલેશ્વર કે ભરૂચ એ બાજુ જવું પડે છે. હાલમાં અમારે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે રોજગારી મળતી નથી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં સરપંચો ભેગા થયા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે આ સરપંચો છે. ડેડિયાપાડા વિસ્તારના છે 70થી વધુ જે પંચાયતો છે એના સરપંચો આજે મેદાને આવે છે. ત્યારે આપણે સરપંચ આગેવાનો છે એમની સાથે વાત કરીશું. ખાસ કયા કયા મુદ્દે આજે તમે આંદોલન પર છો? આજે અમે મનરેગા યોજના અંતર્ગત જે ગુજરાત સરકારની પોલિસી છે ઈ ટેન્ડરિંગ કરવામાં આવે છે, જેના કારણે અમારે આ ડેડિયાપાડા તાલુકામાં જે લેબર કામ મળવું જોઈએ એ સમયસર મળતું નથી. કારણ કે ઈ ટેન્ડરિંગમાં વિલંબ થતાં અમને છેલ્લા 1.5 વર્ષથી મનરેગા યોજનામાં લેબર કામની વહીવટી મળતી નથી, જેના કારણે અમારા સ્થાનિક લોકો શહેરીકરણ તરફ જઈ રહ્યા છે અને શહેરીકરણ તરફ જતાં અમારા લોકોનું શોષણ થાય છે. એના કારણે અહીંયા સ્થાનિક લેવલ પર અમને રોજગારી મળી રહે એ ઉદ્દેશથી અમે આજે આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. આપનું નામ ને કઈ ગ્રામ પંચાયત? હું કેવડી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ કુંવરજીભાઈ અમરસિંહભાઈ અને હાલમાં સરપંચ સંગઠનના પ્રમુખ. તમે જો કે આ સરપંચો જે છે અન્ય પણ સરપંચ છે એમની સાથે વાત કરીશું. શું નામ તમારું ને કઈ ગ્રામ પંચાયત? મારું નામ પાંડ્યાભાઈ સિંગાભાઈ વસાવા, પાટોલી પંચાયત. ખાસ આજે સરપંચો છે કેટલી પંચાયતના તમે ભેગા થયા છે ને કયા કયા કામો તમારા ખાસ અટકેલા છે અને શું માંગ છે તમારી? અમારા ડેડિયાપાડા યુનિયન સરપંચ યુનિયન તરફથી બધા જ ગામના સરપંચો આવ્યા છે અને અમારી ખાસ 3 માંગો છે. એક તો મનરેગા યોજના ચાલુ કરો, ઈ ટેન્ડરિંગ પ્રથા બંધ કરો. બીજું છે અમારે પ્રધાન આવાસ યોજના જે સર્વે બાકી છે એ સર્વે ચાલુ કરો. અને એક અમારે ત્રીજી યોજના છે કે અન્ય વિકાસના જે કામો છે તાલુકામાં એ સીધા ગ્રામ પંચાયતને આપો. એવી અમારી આ ચોખ્ખી માંગો છે. યુપીએ સરકાર હતી તે વખત આ મનરેગા યોજના ચાલુ કરી તે વખત અમને સરપંચને કોઈ અગવડ પડતી નથી. હવે આ જે સરકાર વખતે અમને એટલી બધી અગવડતા પડે છે કે સીધી એમ કેમ પ્રકારની સરપંચને ગૂંચવી નાખવામાં આવે છે અને લેબરને કામ મળતું નથી. હવે એ ટેન્ડરિંગ થયું નથી થયું એટલે લેબરને કામ મળતું નથી, એટલે અમારે વિલંબ થાય છે અને લોકોના 100 દિવસ પૂરા થતા નથી. એમ કાયદેસર 150 દિવસની અમારી માંગણી છે. લેબરને શહેરી તરફ જતા અટકાવવા માટે 150 દિવસની અમને રોજગારી મળે, પણ આ કાગળમાં સરકારની એ ટેન્ડરિંગને કારણે અમારા લોકોને મુશ્કેલીમાં મુકાય છે અને અન્ય કઈ યોજના અમને લાભ મળતો નથી. તમે જો કે આ જે સરપંચો છે એમાં તમે જોઈ શકો છો કે આ જે ડેડિયાપાડા તાલુકાના જે સરપંચ જો છે અને સદસ્યો પણ આવે છે, મહિલાઓ છે, પુરુષો છે, તમામ છે, અન્ય પણ છે. એમની સાથે આપણે વાત કરીશું. ખાસ કરીને જે આ સરપંચોની જે માંગ છે એ માંગને લઈને ખાસ કઈ મોટી મનરેગાના કામ કેટલા વખતથી અટકેલું છે અને તમારી પંચાયત કહીને ક્યાં? મારું નામ સોમાભાઈ લાલજીભાઈ વસાવા, પૂર્વ સરપંચ, હાલમાં મારા ઘરમાંથી સરપંચ છે. ખાસ તો મનરેગા હેઠળ ચાલતા સામૂહિક વિકાસના 105 અને વ્યક્તિગતના જે 47 જેવા મનરેગા યોજનામાં આવરી લેવામાં આવેલા એવા કામો અમને આ ઈ ટેન્ડરિંગ થકી અમને તકલીફ પડતી હોય, એના માટે બધા જ સરપંચો સંગઠિત થઈને કોઈ રાષ્ટ્રીય પક્ષ નહીં પણ પોતાનો ગામનો વિકાસ કરવા માટે સરપંચ સર્વોપરી હોય ત્યારે આ જ મુદ્દો લઈને અમે આ ઈ ટેન્ડરિંગ બંધ થાય અને જે રીતે ગ્રામ પંચાયત અમલીકરણ હોય અને ગ્રામ પંચાયતના સરપંચો જ કામ કરે એવી અમારી બધાની માંગ છે. ખાસ કરીને જે અન્ય પણ સરપંચ છે એમની સાથે વાત કરીશું કે એમનું શું કહે છે. બેન, તમે ક્યાંથી આવ્યા છો? ખાસ કઈ માંગો જે છે તે લઈને વાત કરશું. તમારું જે ઘાટોલી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પ્રભુદાસભાઈ વસાવા. આજે અત્યારે યુપીએ ગવર્મેન્ટ વખતે અમને સરપંચશ્રીને અઢળક કામગીરી મળતી હતી અને મનરેગા યોજના અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એક આદિવાસીઓ માટે જીવાદોરી છે. એના લીધે આ યોજના અત્યારે 1.5 વર્ષથી અમને મળતી નથી. એ યોજના અમને મળવી જોઈએ
અને લોકો અત્યારે અમને સરપંચોને પૂછે યોજના ચાલુ કેમ નથી. તો એના માટે અમે ડેડિયાપાડા ટોટલી સરપંચો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા માટે અમે જવાના છે. અને અત્યારે કેમ બંધ છે એ અમને ખબર પડતી નથી. અમે ઓફિસમાં પૂછીએ તો એ લોકો એવું કહેવા માગે છે કે પેલું ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. તો અત્યારે ખરેખર પહેલાં જે ઓફલાઈન હતું એ સારામાં સારું હતું. તાત્કાલિક અમને એસ્ટિમેટ બનાવી અમને કામો મળતા હતા. તો અત્યારે ઓનલાઈન બંધ કરી દે છે. બંધ કરી દે એટલે અમારે પછી ક્યાં જવાનું? તો ખરેખર આ ઓનલાઈન સિસ્ટમ બંધ કરી ઓફલાઈન ચાલુ કરે અને અમારા ગરીબ આદિવાસીઓને, અમારો વિસ્તાર બિલકુલ ચોમાસું વરસાદીને આધારિત વરસાદ છે. ખરેખર અમારા લોકોને ખૂબ જરૂર છે. તો સરકારશ્રીને અમારે વિનંતી કે વહેલા તકે અમને રોજગારી મળે. સરપંચો જે છે એમના વિસ્તારમાં રોજગારી મળે છે, અન્ય આગેવાનો છે એમને કહીશું. ખાસ કરીને તમારું શું કહેવું છે કે આજે રેલી જે કાઢી છે સરપંચો, કયા કયા પક્ષના છે, આ રાજકીય છે, બિન રાજકીય છે, અને ખાસ કયા મુદ્દાને લઈને સરપંચો બધા ભેગા થયા છે, અને આપનું નામ ને વિગત જણાવો. દિનેશભાઈ નવીનભાઈ ખોખરા ઉંમર, માજી સરપંચ. આજે ડેડિયાપાડા તાલુકાના 62 ગ્રામ પંચાયતોના સરપંચો અહીં સાથે મળી અને રોજગારીલક્ષી જે મુદ્દાઓ છે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છે. એમાં મુખ્ય વિષય એ છે કે જે મનરેગા કાયદો બન્યો 2005માં, ત્યારથી માંડીને અમારા ટ્રાઇબલ પટ્ટામાં 100 દિવસની રોજગાર ગેરંટી મળતી હતી, જે હાલ ઈ ટેન્ડરિંગ પ્રક્રિયાને કારણે બંધ થઈ છે. તો અમારા લોકોને હિજરત કરવી પડે છે અને મજૂરી કામ માટે અંકલેશ્વર કે ભરૂચ એ બાજુ જવું પડે છે. હાલમાં અમારે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે રોજગારી મળતી નથી, જેના કારણે અમારા આદિવાસી લોકોને એની ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે. જેથી અમારી માંગ છે સરકારને કે મનરેગા યોજનાના 100 દિવસની લેબર મજૂરી ચાલુ કરે અને અમારા આદિવાસીઓને હિજરત કરતા અટકે એ બાબતે રજૂઆત છે. બીજું કે તમારો જે ડેડિયાપાડા વિસ્તાર છે, તો તમે જોઈ શકો છો કે તમામ પક્ષોના જે સરપંચો આવ્યા છે, તો એમની સાથે વાત કરીએ તો ખાસ કરીને અન્ય કોઈ જો બોલવા માંગતા હોય તો પૂછીશું. તમે બોલશો વડીલ? હા, જે ખાસ આજે સરપંચો ભેગા થયા છે, તો કયા કયા કામો ખાસ તો અટકે છે અને એનું કારણ શું છે? કારણ એટલું છે કે ગુજરાત સરકાર ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ રાખે છે અને ખોટી એજન્સીઓને ટેન્ડરિંગ પ્રક્રિયામાં લાવે છે. જ્યારે 2006ની અંદર મનરેગા યોજના, રાષ્ટ્રીય કામગીરી યોજના હેઠળ ગ્રામ પંચાયત અમલીકરણ કરતી હતી, તે જ પ્રમાણે અમલીકરણ ગ્રામ પંચાયતને આપી દે ને રોજગારી 100 દિવસની રોજગારી લોકોને મળે. અને અમારા લોકો ટ્રાઇબલ એરિયાના હોય અને 100 દિવસની રોજગારી લેવા કે કાઠિયાવાડ કે સુરત ભરૂચ જવું પડે, રોજગારી બંધ થઈ જાય. તો હાલમાં અમને 1.5 વર્ષથી આ કામગીરી મળતી નથી. એ માટે અમે સૌ સરપંચો, ડેડિયાપાડા તાલુકાના સરપંચો ભેગા થઈને આવેદનપત્ર પ્રાંત કચેરી ડેડિયાપાડાને આપવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે તમારા ડેડિયાપાડામાં તો કઈ કઈ પાર્ટીના છે? તમામ પાર્ટીના સરપંચો છે કે પછી કોઈ એક પાર્ટીના છે? બિન પક્ષધારી સરપંચો છે બધા. હા, ખાસ કરીને જો ડેડિયાપાડા સાગબારાની વાત કરીએ તો આ જે વિસ્તાર રાજકીય રીતે ખૂબ ચર્ચામાં હોય છે, ત્યારે અનેક કાર્યક્રમો થતા હોય છે, પરંતુ આ વખતે જે સરપંચો છે ડેડિયાપાડા સાગબારાના, જે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય, પરંતુ આજે તમે જોઈ શકો છો કે સરપંચોની યુનિટી અહીંયા દેખાઈ રહી છે. એનું કારણ એક જ છે કે તેમના વિસ્તારની અંદર મનરેગાના કામો થતા નથી, તે તેમની માંગ છે. અન્ય પણ કોઈ હોય એમને સાથે આપણે વાત કરીશું. તમે કઈ પંચાયતથી આવ્યા છો? વાઘુમર પંચાયત. વાઘુમર. ખાસ જે આ કામો જે અટકેલા છે, તો મનરેગાના કામના લીધે બીજી શું તકલીફ પડે છે? બીજા કોઈ ભાઈ બોલવા માંગતા હોય તો કયા કામો અટકેલા છે? તો તમે જુઓ કે આ ધીરે ધીરે અહીંયાથી હવે આ લોકો જો રેલી તરફ આગળ છે. ખાસ આપણે છેલ્લી પ્રમુખ સાથે વાત કરીશું. પ્રમુખ, તમે વિગત જણાવો, કેટલી પંચાયત છે અને ખાસ તમે રજૂઆત કયા મુદ્દાને, 3 મુદ્દાની જે કરવાના છે ખાસ? અમારા ડેડિયાપાડા તાલુકામાં કુલ 62 પંચાયતો છે અને અમારી મુખ્ય રજૂઆત છે, એક તો મનરેગા યોજના હેઠળ જે અત્યારે લેબરનું કામ બંધ છે અને ઈ ટેન્ડરિંગ પ્રક્રિયા જે છે એના કારણે અમને ઘણું વેઠવું પડે છે, એ બંધ કરાવવા માટેનું આવેદનપત્ર છે. અને એક છે અન્ય યોજનાઓ, મનરેગા યોજનાથી નાણાં પંચ યોજના સિવાયની જે અન્ય યોજનાઓ છે, એટીવીટીની છે, ગુજરાત પેટર્નની છે, ધારાસભ્યની છે, પછી સંસદ સભ્યની છે, એ યોજનાના જે કામો છે 5 લાખના અંદરના કામો, એ કામોના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને મળવા જોઈએ. અને ત્રીજો જે મુદ્દો છે અમારો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલુ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ સોફ્ટમાં સર્વે કરવામાં આવ્યું, જેમાં ટેકનિકલી ખરાબના કારણે અમુક મળવાપાત્ર લાભાર્થીઓનું સર્વે કરવા છતાં પણ યાદીમાં નામ નથી બતાવતું. એટલે એ ફરી રીસર્વે થાય એના માટેનું એક અમે આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. તો તમે જુઓ કે આ જે સરપંચો છે અહીંયાથી ધીરે ધીરે પ્રસ્થાન કરી રહ્યા છે. તો સરપંચોની જો માંગની વાત કરીએ તો જે સરપંચો સાથે આપણે વાત કરી તો તમે જોઈ શકો છો કે આ જે સરપંચો રજૂઆત કરવા માટે આગળ વધી રહ્યા છે ધીરે ધીરે, અને એમની સાથે આપણે વાત કરી તો તમે જોયું કે ડેડિયાપાડા તાલુકાના જે સરપંચોની જે માંગ છે તમે જોઈ શકો છો કે સૂત્રોચ્ચાર સાથે તેઓ અહીંયા આવેદનપત્ર આપવા જોઈ રહ્યા છે. ડેડિયાપાડાનો જે વિસ્તાર છે તો આ વિસ્તાર સમગ્ર વિસ્તાર જે રાજનીતિ ખૂબ ચર્ચામાં હોય છે, પરંતુ તમે જોયું કે જે સરપંચો યુનિટી બતાવી અને પોતાના વિસ્તારની અંદર જે મનરેગાના કામો નથી થતા તેને લઈને વાત કરી રહ્યા છે. તો ખાસ કરીને મનરેગા યોજનાની વાત કરીએ તો મનરેગા યોજનાની અંદર જે કૌભાંડો થતા હોય છે તેની ખાસ ચર્ચા થતી હોય છે. ખાસ કરીને ભરૂચની વાત કરીએ તો ભરૂચ હોય કે પછી મંત્રી બચુ ખાબડના જે પુત્રો છે એ જેલમાં ગયા હતા, પરંતુ જે મનરેગા યોજનાના કામ ડેડિયાપાડાની અંદર બંધ છે તેને લઈને આજે સરપંચોએ રજૂઆત કરી છે. ત્યારે જોવાનું રહેશે કે તેઓની જે માંગ છે એ સરકાર સ્વીકારે છે કે નહીં. અન્ય કામો ટેન્ડરિંગ ઈ ટેન્ડરિંગ અમારી માંગે અમારી માંગે ત્યારે ફરી એક વખત પ્રાંત કચેરીએ મોટી સંખ્યામાં ક્રાઉડ છે અને આ ક્રાઉડ છે સરપંચોનું. એટલે કે જે આ વિસ્તારના જે સરપંચો છે તે રજૂઆત કરવા માટે આવ્યા છે. એક યુવાન સરપંચ છે, એમને પૂછીશું શું નામ તમારું? પ્રદ્યુમન કુમાર ભીમસિંહભાઈ વસાવા, નાની બેડવાણ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ. હા સર, તમે જે પ્રાંત અધિકારીને કઈ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને શું રજૂઆત કરીને શું તકલીફ પડે તમને? ડેડિયાપાડા તાલુકો એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, જેના અંદર ભારત સરકારની જે યોજના છે મનરેગા યોજના, એના દ્વારા કે 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે એવી યોજના છે. જે યોજનાના અંદર હાલ 1.5-2 વર્ષથી લોકોને 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવતી નથી. 100 દિવસની રોજગારી પૂરી પાડવાની હોય તે 20 દિવસની રોજગારી પૂરી પડે છે અને 80 દિવસ વેસ્ટ જાય છે. જે બાબતે એવું કે એકદમ ગરીબ લોકો આ વિસ્તારના અંદર રહે છે, જે લોકો જોડે એમ કે રોજીરોટી માટેનું ખેતી સિવાય બીજી કોઈ ઇન્કમ નથી, એમના માટે આ નરેગા યોજના એ આશીર્વાદરૂપ છે. જેના દ્વારા અમે પ્રાંત મેડમને જે આવેદનપત્ર આપ્યું છે એના અંદર એવું જણાવવામાં આવ્યું છે કે વળી લોકોને 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે. અને અમારો બીજો મુદ્દો એવો હતો કે હાલ જે વર્ષ 24-25ના અંદર આવાસ સોફ્ટ એપ્લિકેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે સર્વે થયેલ છે, જેના અંદર જરૂરિયાતવાળા કુટુંબો એક ગામના અંદર 100-150 હતા, જેમનું સર્વે કરવામાં આવેલ હતું યોગ્ય રીતે, પણ એપ્લિકેશનના અંદર જે ટેકનિકલ એરરના કારણે જે જરૂરિયાતવાળા જે લાભાર્થીઓ છે એમના અડધા લાભાર્થીઓના નામ લિસ્ટમાં આવેલા છે, જેમનું એવું કે તલાટી કમ મંત્રી દ્વારા વેરિફિકેશન પર થઈ ગયેલ છે, અને જે અમુક જે જરૂરિયાતવાળા લાભાર્થીઓ છે એમના નામો નથી આવેલા. જે વ્યક્તિઓ જે લાભાર્થીઓને અસંતોષ છે, જે કાયમ મારા જેવા મળે તો કે કાયમ સરપંચશ્રીને ફરિયાદ કરતા હોય છે કે સરપંચ અમારું આવાસ કેમ નથી આવ્યું, તો સરકારશ્રી આ બાબતે થોડું ધ્યાન આપે એ બાબતની અમે રજૂઆત કરેલ છે. સરપંચો જે ભેગા થયા છે તો દરેક પક્ષના સરપંચોએ જે યુનિટી બતાવી છે એ લઈને શું કહેશો કે જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી તમામ પક્ષના સરપંચો સાથે છે, એ બાબતે તમે શું માનો છો? અંદર તો જે આ સરપંચો છે, સરપંચ તો એમ જોવા જઈએ તો સરપંચ એ કોઈ રાજકીય પદ નથી, તો છતાં એવું કે અમારા સરપંચશ્રી મિત્રો ઘણી પાર્ટીઓ જોડે સંકળાયેલા હોય છે, જે પોતાના મતથી પોતાના વૈચારિક મતથી જોડાયેલા હોય છે. જેના બાબતે આજે અમે કીધું એ પ્રમાણે આવાસ અને મનરેગા યોજના એ વ્યક્તિ રૂબરૂ લાભાર્થીને મળતી યોજના છે, જેના અંદર એવું કે પર્સનલ એવું કે સરપંચ આના અંદર ગ્રામ પંચાયત જ મેન અમલીકરણ હોય છે, અને ગ્રામ પંચાયત જેના ઠરાવમાં નામ લખીને આપે એને લાભ મળે છે. તો લાભાર્થીઓ તો સરપંચથી જ આશા રાખતા હોય છે, અને જ્યારે લાભાર્થીને લાભ નથી મળતો અને રોજગારી નથી મળતી અને આવાસ નથી મળતું, તો સરપંચને ત્યાં જ સવારના આવીને બેસે છે કે સરપંચ મને કેમ આ યોજનાનો લાભ નથી મળતો, તો સરપંચે જવાબ આપવાનો થાય છે. એ બાબતે આજે અમે
જે તે પક્ષ પાર્ટી જોડાયેલા સરપંચશ્રીઓ છે બધા જ એવું કે એકતા બતાવીને પોતાના એવું કે હાલ એવું કે દોઢ વર્ષ પછી સરપંચોનું ઇલેક્શન છે એવું કે સરપંચ પણ પોતાના એવું કે રાજકીય પોલિટિકલ તૈયારી માટે એવું કે બધા લાભાર્થીઓને લાભ મળે અને પોતાને જે તમે બધા સરપંચો બિન રાજકીય રીતે ભેગા થયા છે, મહિલા સરપંચો પણ આવ્યા છે, તો ખાસ એમની વાત કરીશું. બેન, તમે કઈ પંચાયતમાંથી આવ્યા છો ને કયું ગામ? મેં ચિગદા ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચ છું, લતાબેન મહેન્દ્રભાઈ વસાવા. તો તમે જે રજૂઆત કરી બેન, તો બધા સરપંચો ભેગા થઈને રજૂઆત કરી છે મનરેગા યોજનાની. આજે કામ નથી થતા એની લીધે તકલીફ શું પડે તમારે પંચાયત ચલાવવા? અમારે લોકોને જવાબ આપવો પડે, ઘરે આવીને પૂછતા હોય કે અમને આ લાભ કેમ નહીં મળતો, તો અમે પણ મૂંઝવાયેલા હોઈએ કોને શું જવાબ આપવાનો. અમને આગળથી જ કામો નહીં મળતા તો અમે પણ શું કરીએ. તમને એવું લાગે છે કે સરપંચોની સત્તા ધીરે ધીરે ઓછી થઈ રહી છે કે બરાબર છે? ઓછી થઈ રહી છે એવું લાગે છે, કેમ કે કામો નથી મળતા અમને. ચૂંટાયેલા સરપંચનો એક છેલ્લો સવાલ કે ચૂંટાયેલા સરપંચોની સત્તા હવે ધીરે ધીરે સીમિત થઈ રહી છે કે પછી કેવું માનો તમે? બિલકુલ સીમિત થઈ રહી છે, કારણ કે અમારા જે હક અધિકાર અમને જે મળવા જોઈએ એ ઓછા થઈ રહ્યા છે. હવે ખરેખર એમ જોવા જઈએ તો ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 5 લાખના અંદરના કામો ગ્રામ પંચાયતને જ મળવા જોઈએ અને અમલીકરણ એજન્સી જ ગ્રામ પંચાયત છે. તો એમાં અમને અન્યાય થઈ રહ્યો છે, એ ખરેખર અન્યાય થાય છે. તો તમે જોયું કે ડેડિયાપાડાની અંદર પ્રાંત કચેરી ખાતે સરપંચો જે છે, સરપંચોએ રજૂઆત કરી છે અને તેમનું કહેવું છે કે તેમની સત્તાઓ ધીરે ધીરે સીમિત કરવામાં આવી રહી છે અને તેઓએ આજે મનરેગા યોજનાના મામલે રજૂઆત કરી છે. ખાસ કરીને જે પ્રાંત કચેરી છે, તમને દ્રશ્ય બતાવીશ કે આજે પ્રાંત કચેરી છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેની એ કચેરીએ આવીને જે એ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે. પરંતુ જે મનરેગાનો મામલો હાલમાં ગુજરાતભરમાં ભારે ચર્ચામાં છે. ખાસ કરીને જે મંત્રી બચુ ખાબડના પુત્રોને જેલમાં પૂર્યા બાદ અને ભરૂચ પણ મનરેગાનું કૌભાંડ છે, પરંતુ અહીંયા બીજી એક બાબત છે મનરેગાની, તે બાબતે સરપંચોએ રજૂઆત કરી છે અને તેમની રજૂઆત એક જ છે કે મનરેગા યોજનાના કામો શરૂ થાય ડેડિયાપાડા વિસ્તારની અંદર. ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.